કેમ છે શેઠ? હારો મોટો ભાઈ આવો આવો. હવે આવું જ નતું પણ તમને બેઠા ભાળ્યા એટલે એક ફરિયાદ નાની હતી મેં એવું કહેતો જાવ. એવું છે? આવો આવો અંદર ભાઈ આવો લ્યો. બોલો ને મોટા ભાઈ શું કહેતા ફરિયાદ નું કાક? ફરિયાદમાં તો એવું છે કે અહીંયા તમારે દુકાને બેહે ઈ કોણ બેહે છે? ઈમાન નાનો ભાઈ બેઠો હોય, હું માર્કેટમાં કાક કામ થઈ ગયો હોય તો. હવે એનું વર્તન નહીં આપણને ગોઠ્યું ભાઈ. કેમ હું છું મોટા ભાઈ? હવે એક બે દી પેલા હું સામાન લેવા આવ્યો તો મને કે તમારે જોતો હોય તો લ્યો નકર કાંઈ નહીં કે. એવું છું તું? હા હાલો હું એને સમજાઈ દે, ધ્યાન રાખશે હવે. આ તો મને એમ છું ઘરની દુકાન છે ને જરાક કહેતો હતો એટલે તમે હું બીજી વાર ધ્યાન રાખો. નાના મોટા ભાઈ તમ તારે એનું ટેન્શન લો, હવે એની ફરિયાદ નહીં આવે. હું એને તમ તારે જરાક મારા રીતે બે શબ્દ કહી દે. તમે ટેન્શન લો, એના તરફથી હું તમને સોરી કહું. ઈ તો ક્યાં વાંધો છે. કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, ધ્યાન રાખશે હવે. નાના કાલ કોઈ કસ્ટમર યાર મગજમારી જીતું તારે બોલવાનું જીતું? ના ના હવે ખોટું હું કેમ બોલ? કાલે ઓલા ભાઈ આવ્યા થઈને તેમ નતું કીધું તમારે લેવું જ લો નકર કાંઈ નહીં. એટલે હું આમ આપણી દુકાન હાલ છે તને મેં અહીંયા બેહાડ્યો ત્યારે જ કીધું ભાઈ તારો મગજ થોડોક તામચી છે, તું થોડુંક ધ્યાન રાખ, થોડોક સ્વભાવમાં સુધારો કર. આમ નહીં હાલે આપણી દુકાન. કાલે વાર તું આમ કરી તો તું અહીંયા બેઠો ને તારી દુકાન કોઈ આવશે નહીં. એટલે તું છે ને તારો સ્વભાવ થોડોક સુધાર ભાઈ. કાંઈ વાંધો નહીં મોટા ભાઈ ધ્યાન રાખજો હવે. હા એમ કાલે વાર નકર આ દુકાન આપણે તાળા મારવાનું છે. આ દુકાન આપણે બંધ નથી કરવાનું, આપણે આગળ લઈ જવાની છે, માર્કેટમાં આપણું નામ કરવાનું છે. એટલે આવું વાતનું તું ધ્યાન રાખજે. કસ્ટમર યાર તારો સ્વભાવ હંમેશા નિર્મળ રાખજે. સારું હા એમ એટલે ધ્યાન રાખજે આવી બધી વાતનું. કેવું ન પડે મારે તને બીજી વાર.